લે હડો લે પહેલો ભાગ આપણે જોઈ લીધો. આ આપણો આવશે બીજો ભાગ. પહેલા ભાગની અંદર નિયંત્રણ અને સંકલનમાં આપણે શું જોયું એક વખત ખાલી રિવિઝન કરી લઈએ. સજીવો કેવા પ્રકારની પ્રતિક્રિયા આપો એના વિશેની આપણે વાત કરી લીધી. એના ઉદાહરણ આપણે જોઈ લીધા. જે પ્રક્રિયાઓ થતી હશે કેવી રીતના થતી હશે એ પ્રક્રિયાઓ આપણે જોઈ લીધી. આપણે ચેતાકોષની આકૃતિ દોરી લીધી. આ ચેતાકોષની સમજૂતી. બરાબર. હવે એનાથી થોડાક આપણે આગળ જવાનું ટ્રાય કરીએ. આપણે છેલ્લે આટલું જોયું હતું. બરાબર. કે માણસના ચેતાતંત્રના બે ભાગ આપેલા. એમાં એકના આપણે કહીશું પીએનએસ, બીજાને આપણે કહીશું સીએનએસ. પીએનએસ એટલે પરિઘવર્તી ચેતાતંત્ર, સીએનએસ એટલે મધ્યસ્થ ચેતાતંત્ર. પીએનએસ ને ઇંગ્લિશમાં કહેવાય પેરિફેરલ નર્વ્સ સિસ્ટમ. સીએનએસ ને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રલ નર્વ્સ સિસ્ટમ. પીએનએસમાં બે ભાગો જોવા મળે. એક અનુમસ્તિષ્ક જોવા મળે, મસ્તિષ્ક ચેતાઓ જોવા મળે અને કરોડરજ્જુ ચેતાઓ જોવા મળે. સીએનએસમાં બે ભાગો જોવા મળે. એક મગજ જોવા મળે અને બીજું કરોડરજ્જુ જોવા મળે. આપણા શરીરમાં જેટલા પણ આવા ભાગો આવેલા હોય, જેટલા પણ અંગો આવેલા એ દરેકમાંથી જેટલી પણ સૂચનાઓ આવતી હશે એ સૂચનાઓનું જો અર્થઘટન કરવું હશે તો મગજ સુધી સંદેશાને પહોંચાડવું પડશે. એના માટે આપણે ચેતાતંત્ર ભણી ચૂક્યા છીએ કે ચેતાતંત્ર શું કરતું, સંદેશો લાવો શિખાતંતુથી અક્ષતંતુમાં, અક્ષતંતુથી છેલ્લે ચેતાંત સુધી લઈએ. એ ચેતાંત બાજુવાળા ચેતાકોષના શિખાતંતુને પહોંચાડે. આમાં આખી લાઈન રચના બને. ત્યાંથી શરૂ કરીને જ્યાં સુધી મગજ સુધી ના પહોંચે ત્યાં સુધી સંદેશો એમને એમ રહે. પછી મગજમાં એનું અર્થઘટન થાય. એ અર્થઘટન કેવી રીતના થતું હશે એવું આપણે શીખવાનું. બરાબર. જો એ તમારે શીખવું હોય તો આપણને આ બે પ્રકારની ક્રિયા વિશેની ખબર હોવી જોઈએ. એમાંથી એક ક્રિયા જેને ઐચ્છિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે. અને ઐચ્છિક ક્રિયા કેવી કે જે તમે વિચારીને કરો અથવા તો તમે તમારી ઈચ્છાથી કરો. એવી ક્રિયા કે જે તમને ગમતી હોય ને તમારી ઈચ્છા હોય તો તમે કરો. જેમ કે વાંચન. મને ખબર વાંચન તમને કોઈને ગમતું નહીં, પણ એના માટે વિચારવાની જરૂર તો પડે કે ના પડે. લખવું, બોલવું, આ બધી ઐચ્છિક ક્રિયાઓ કહેવાય. બરાબર. તો અનૈચ્છિક ક્રિયા કોને કહેવાય? અનૈચ્છિક ક્રિયા. જે બધી ક્રિયાઓ વિચાર્યા વગર થાય, જે બધી તમારી ઈચ્છાથી વિરુદ્ધ થાય, જે તમારી ઈચ્છા કરવાની જરૂર નહીં, તમારે વિચારવાની જરૂર નહીં, એ ક્રિયાઓ રહી ને એ બધી ઓટોમેટિક થઈ જ જતી હોય. કેવી ક્રિયાઓ હશે? ઉલટી થવી, લાળ રસ ઝરવું, આ જેટલી પણ ક્રિયાઓ રહી એ બધી અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય. સાદી ભાષામાં જો આટલું યાદ રાખી લો ને તો બીજું આગળ કશું યાદ રાખવાની જરૂર નહીં. ઐચ્છિક ક્રિયાઓ એટલે અને અનૈચ્છિક ક્રિયાઓ એટલે જો આટલું યાદ રાખી લો તો તમને તફાવત સ્વરૂપમાં પણ પૂછાઈ શકે અને આગળના પ્રશ્નમાં પણ ખબર
પડી જશે. ઐચ્છિક તમારે વિચારીને કરવાનું, અનૈચ્છિક તમારે વિચાર્યા વગર કરવાનું. ઐચ્છિક એટલે તમારી બધી ઈચ્છાથી થાય, તમારી ઈચ્છાથી જ બધી પ્રક્રિયાઓ થાય. અને અનૈચ્છિક એટલે તમારી ઈચ્છાથી વિરુદ્ધ, તમારી ઈચ્છાના વગર થાય. બરાબર. જુઓ, આ તમને કેટલાક ઉદાહરણ આપ્યા. ઐચ્છિક ક્રિયાઓના ઉદાહરણો. આ ભાઈ લખવા બેઠો, બોલે લેસન આપ્યું સ્કૂલમાંથી, લખ કર, પણ ડાયરેક્ટ લખતો છે કે વિચારતો તો છે ને. બરાબર. આ વાતચીત કરે, આ છોકરી હ, આ છોકરીના પપ્પા હ ને એમનો છોકરો જોવા આવ્યો, એટલે વાતચીત કરે, ભાઈ તમે કેટલું કમાવો હો, તમારું ઘર હ, તમારે 10 વીઘા જમીન હ કે નહીં, એટલે વાતચીત કરી રહ્યા. આ ગોડો શું? હા, ગોડો. હું કહું ઉપાડીને ઊભું રહેવું પડે, શાંતિ ચોક મૂકી ના દઈએ. અને આ બધા તાલીઓ પાડે, ખબર નહીં આ ખુરશી વાળાને જોઈને તાલીઓ પાડે હ કે હને જોઈને તાલીઓ પાડે. આ જેટલી પણ ક્રિયાઓ હોય ને એ બધી ઐચ્છિક. હું તમને કહું, હું કંઈક બોલ્યો તો હું તમને કહું તમે તો જ તાલીઓ પાડશો કે તમારી ઈચ્છા હશે તો જ તમે તાલી પાડવાના? તમારી ઈચ્છા હશે કે મિત્રો સારું બોલે તો તાલી પાડવાની, મિત્રો સારું તમને નહીં ગમતું તમે તાલી નહીં પાડવાની. તમે તાલી નહીં પાડતા એ પણ તમારી ઈચ્છાથી, તમે તાલી પાડો હો એ પણ તમારી ઈચ્છા. તો આ કેટલાક ઉદાહરણ હ ઐચ્છિક ક્રિયાઓને. હવે અનૈચ્છિક ક્રિયાના ઉદાહરણ આપણે એટલા માટે, ઉધરસ, છીંક આવી, ઉલટી જ બતાવી ના આપું. બરાબર. એટલે વિચારવાની જરૂર નહીં, ઉલટી ઓટોમેટિક થઈ જ જાય. રસ્તા ઉપર સાયકલ લઈને જતા હોય, પકોડી વાળો સાઈડમાંથી ઊભો હોય ને પકોડી કોકને ખવડાવતો હોય અને આપણને પેલી સુગંધ આવે તો 100% મોઢામાં પાણી આવે. આવે કે ના આવે? તો બસ આ સેમિનાર જેવું જ છે. બરાબર. આપણે નેક્સ્ટ ટોપિક ભણવાનું હોય કઈ પરાવર્તિત ક્રિયા એટલે શું. પણ એ પરાવર્તિત ક્રિયા ભણતા પહેલા આપણે એક સરળ ભાષામાં ભણી લઈએ કે આજે આખી પ્રક્રિયા ભણવાની છે કેવી રીતના કામ કરતી હશે. તો એના માટે આટલી વસ્તુઓ જવાબદાર હ. તો સૌથી પહેલું ઘટના, પછી આવશે ગ્રાહી એકમ, પછી આવશે કરોડરજ્જુ, પછી આવશે મગજ, પછી આવશે પ્રતિચાર અંગ અને છેલ્લે આવશે જવાબ. તમારા સરળ ભાષામાં કંઈક આવી રીતના યાદ રાખવા તો નેક્સ્ટ થિયરી તમને ઓટોમેટિક સમજણ પડી જશે. તમારે કશું કરવાની જરૂર જ નહીં. બસ આટલી વસ્તુ યાદ રાખી લેશો તો આગળ તમારે બીજું કશું કરવાની જરૂર જ નહીં. આટલી વસ્તુ યાદ રાખી લેવાની. હવે આની અંદર તમારે 2 શબ્દો નવા આવશે. એક આ પ્રતિચાર અંગ શું હોય એ, અને આ ગ્રાહી એકમ એની જગ્યાએ એને સંવેદના ગ્રાહી અંગ કેવા હોય તો પણ ચાલે. સંવેદના ગ્રાહી અંગનો મતલબ એવો થાય કે માની લો ગરમ તપેલી હું એને અડું તો હું શેના વડે અડતો છું? તો મારા હાથ વડે અડતો છું. તો મારા હાથ ઉપર ક્યાંક સંવેદના ગ્રાહીના અંગો આવેલા. બરાબર. પકોડીનો સ્વાદ આપણને સારો કેમ લાગ્યો ખબર કેવી રીતે પડી? તો જીભ મોઢામાં મૂક્યું, જીભને ખબર પડી ભાઈ આવો સ્વાદ હોય, થોડો તીખો હોય, થોડો ખાટો હોય. કોઈ મીઠાઈ ખાતા હોય, મતલબ લાડુ ખાઈએ આપણે, લાડુ તો ખબર કેવી રીતે પડી કે લાડુ ગળ્યો હશે? તો જીભે ચાખ્યો તો હશે. હું તમને જોઈ રહ્યો, તમે મને જોઈ રહ્યા, તમને ખબર કેવી રીતે પડી કે આ મીઠી હોય એવું? તમે જો ખોભરેલું હશે, તમે મને જોયો, તમારી આંખે જોયો તો જ ખબર પડી. બરાબર. તમે મને સાંભળો, તમને ખબર કેવી પડશે કે આ જે ભાઈ બોલી રહ્યો હો મેં એ મિથ્યાનો અવાજ હ. તમારો અવાજ તમે સાંભળ્યો છે એટલે. આપણા કાન હોય, આપણી આંખ હોય, આપણી મોઢું હોય, આપણું નાક હોય અને આપણા શરીરની ઉપરની ચામડી જે ત્વચા રહી આપણી એ બધા સંવેદના ગ્રાહી અંગો કહેવાય. એવું આપણે પહેલા ભાગમાં જોયેલું. તો આ સંવેદના ગ્રાહી અંગો જેનો આપણે ઉપયોગ કરવાનો.
નીચે લખેલું હોય પ્રતિચાર અંગ, સંવેદના આવી હશે તો સામે કંઈક પ્રતિચારે મળ્યો છે. તમને ખબર પડી પકોડીનો સ્વાદ આવો આવે એટલે ઓટોમેટિક તમારા મોઢામાં પાણી આવે. બરાબર. હું બોલું ને તમે સાંભળો હો તો સાંભળવાની નિયમ થાય એટલે કોણની જરૂર ના પડે. તો તમારા કાન જે રહ્યા ને એ હે ને પ્રતિચાર અંગ તરીકે ઓળખવામાં આવે. હાલ કઈ ઘટના એવી બને કે હું તમને પ્રશ્ન પૂછી દઉં, બરાબર. તો ઘટના એવી બને કે શિક્ષક એક પ્રશ્ન પૂછો. કોનો પ્રશ્ન પૂછો? વિદ્યાર્થીઓનો પ્રશ્ન પૂછો. હવે હું બોલતો હોય તો તમે તમારા કાનથી સાંભળો કે નહીં લે? એટલે સંભળાય તમે કાનથી સાંભળો તો તમારે કાન લે. વિદ્યાર્થીઓના કાન એ શું કહેવાય? ગ્રાહી એકમ કહેવાય અથવા તો સંવેદના ગ્રાહી અંગ કહેવાય. એ ગ્રાહી એકમ જે અવાજ સાંભળ્યો છે ને અહીંયા એક સંદેશો ઉત્પન્ન થયો છે, એ સંદેશાને મોકલશે કરોડરજ્જુમાં. હવે અહીંયાથી અહીંયા લઈ જવા માટે કોઈ અંગ તો જોઈએ કે ના જોઈએ? બરાબર. તો એ અંગ તરીકે સંવેદી ચેતાઓનો ઉપયોગ કરવામાં આવે. અને સંવેદી ચેતાઓ આ જેટલા સંવેદના ગ્રાહી અંગ હશે ને એની સાથે હંમેશા જોડાયેલી હશે. બરાબર. હવે સંદેશો અહીંયા આગળ પહોંચી ગયો તો એ જશે કરોડરજ્જુમાં. કરોડરજ્જુ સીધે સીધું મોકલશે એનો મગજમાં. મગજ ભાઈ એક કામ કરશે, એક અર્થઘટન કરશે. અર્થઘટનનો મતલબ એવો થાય કે પહેલાથી જ મગજની અંદર આવા બધા ડેટા માહિતી હોય ને જે એ બધી સેવ પડેલી જ હોય પહેલાથી. તમારે શું કરવાનું? એ માહિતીને ખાલી બહાર કાઢવાની. બરાબર. કોમ્પ્યુટરમાં શું હોય? લોકલ ડિસ્ક ACDEF આપેલું હોય, એની અંદર જો એટલે તમે પેલો ડેટા સંગ્રહ કરેલો હોય. તમને એવું કીધું હોય ભાઈ તમારા લગ્નના ફોટા તમારે જોવાના હા, તો તમને ખબર હોય ભાઈ લોકલ ડિસ્ક ઈમાં જાઓ, એની અંદર મિત નામનું ફોલ્ડર હ, એ ફોલ્ડરની અંદર જો એટલે મિતના મેરેજના ફોટા તમને જોવા મળશે. એ પહેલાથી સેવ કરેલું હોય. આવી બધી જે માહિતી આવતી છે ને, જે સંદેશાઓ આવતા છે એ પહેલાથી મગજની અંદર સેવ કરેલા છે. હવે મગજ એનું અર્થઘટન કરશે, એના એ સંદેશાને પાછું કરોડરજ્જુમાં મોકલશે અને કરોડરજ્જુ મોકલશે સીધું પ્રતિચાર અંગમાં. અને આપણે સીધું મગજથી પ્રતિચાર અંગ તરફ દર્શાવીએ. હવે મગજમાંથી જે સંદેશો રિટર્ન મોકલાવાનો હોય એ ક્યાંક તો જવું જોઈએ. કોણ લઈ જશે? તો એના માટે આપેલું હોય આપણને ચાલક ચેતાઓ. બે નવા ભાઈઓ આવ્યા. સંવેદી ચેતા એટલે કે આ રહી એ, ચાલક ચેતા એટલે કે આ રહી. બરાબર. હવે ચાલક ચેતા સંદેશો કોને આપ્યો? પ્રતિચાર અંગનો. મેં શું કીધું હતું? શિક્ષક તમને પ્રશ્ન પૂછી રહ્યો હોય તો સૌથી પહેલું તમે શું કરશો? સાંભળશો. તમારો કાન એક સંવેદના ગ્રાહી અંગ તરીકે ઉપયોગમાં આવ્યો. કાનમાંથી એક સંદેશો ક્યાં ગયો? કરોડરજ્જુમાં ગયો. કરોડરજ્જુમાંથી ક્યાં ગયો? મગજમાં ગયો. એટલે મગજમાં શું થયું? સર્ચ કર્યું. સર્ચ કર્યું. શું સર્ચ કર્યું? કે ભાઈ તમે આ મિથ્યાએ જે તમને પ્રશ્ન પૂછેલો હોય એ પ્રશ્ન ક્યાં જોવા મળશે? તો મગજમાં ચોક પડ્યો એટલે મગજમાં તમે સર્ચ કર્યું, ટૂણું સર્ચ કર્યું. સર્ચ કરી જવાબ મળ્યો તો તમે શું કરશો? હાથ ઊંચો કરશો કે સાહેબ મને આવડો, સાહેબ મને આવડો, સાહેબ મને આવડો. પણ મિથ્યાની ઈચ્છા છે એને પૂછવાનું. તમે બધા હાથ ઊંચો કરો એટલે તમારા શરીરમાં જે હાથના સ્નાયુઓ રહ્યા એ એક પ્રતિચારક અંગ બને. જેમ કે લોકો શું કરે? હાથ ઊંચો કરે. હાથ ઊંચો કરે પછી એક શિક્ષક એટલે હું પોતે મિત્યો તમને કંઈક જવાબ આપશે. શું કહે છે? ભાઈ ચાલ ઉભા, ચાલ એ ઉભા, એ ઉભા, એવું કહે છે. તો એ ઊભો કરે એટલે તમે શું આપશો? જવાબ આપશો. કોનો જવાબ આપશો? શિક્ષકે જે પ્રશ્ન પૂછ્યો હશે એનો તમે ઇઝીલી જવાબ આપશો. બરાબર. આ જે ઘટના રહી ને એના પરાવર્તિત કમાન તરીકે ઓળખવામાં આવે. બરાબર. પણ આ તો શું હતું? આપણે એક ઉદાહરણ લીધું હતું. કે આવી કોઈ ઘટના બને તો શું થાય? આવા આપણે રિયલમાં જોઈશું કે પરાવર્તિત ક્રિયામાં આવું થતું હોય કે ના થતું હોય. બરાબર. ચલો આવી જાઓ.
જુઓ પહેલા પરાવર્તી ક્રિયા અને એના પછી આપણે જોઈશું પરાવર્તી કમાન. બરાબર. સ્વયં સ્ફુરિત પ્રક્રિયા ચેતાતંત્રનો સરળ પ્રતિચાર આપે. ઉદાહરણ તરીકે પિન ભોંકવાથી ઝડપથી આપોઆપ વિચાર્યા વગર હાથ દૂર થઈ જાય. તમે બેઠા હું તમને ટોકડી મારું શું થાય? જવા દે એવું કરો કે ના કરો તો આ એવી કઈક પ્રક્રિયા. અજાણતા તમારે ગરમ તકતીને અડકતા હાથ દૂર લઈ લેવો. તમારા ઘેર શિયાળામાં તમે નાવા જઈ રહ્યા હો તો આપણે પાણી ચેક નહીં કરતા મોગળી રગડી અને તરત હાથ પાછો લઈ લઈએ તો બસ એ પ્રતિવર્તી ક્રિયા એ પરાવર્તી કમાન કહેવામાં આવે. શું કહેવાય એને? પરાવર્તી કમાન. બરાબર. કેવા ઉદાહરણ જુઓ. ઉધરસ ખાવી, ઘૂંટણને આંચકો લાગવો, આંખ વડે પલકારા મારવા, બગાસું ખાવું, ઉરુદર પટલનું હલનચલન કરવું અને છીંક ખાવી. તો હું તમને એવું કહી શકું લે કે જેટલી પરાવર્તી ક્રિયાઓ હશે એ બધી જ અનૈચ્છિક ક્રિયાઓ કહેવાશે. અનૈચ્છિક ક્રિયાઓનો મતલબ શું? અભી હાલ જ જોયું આપણે. જુઓ લે અનૈચ્છિક ક્રિયાઓ કેવી? વિચાર્યા વગરની. તો આ જેટલી ક્રિયાઓ થાય શું આ બધી વિચાર્યા વગર જ થાય? હોવા. ઉધરસ આવે, ઉધરસ ખાજો હાલ આવે લે. ઘૂંટણનો આંચકો આમ ફાટ કઈ ના કરતા ને કચરો થઈ જાય, ઓપરેશન એ ઠીક નહીં થાય. આંખના પલકારામાં વાફો આપણી પટપટ પટપટ થતી હોય, આપણે 1 મિનિટ સુધી બંધ રાખીએ કે આમ ધારીને જોઈ રહીએ તો પણ એમ તો કશું થતું હોય નહીં. બગાસું આવું, ઓરિજિનલ બગાસું આવે ને તમે ખાલી ખાલી કહો ને એમાં બહુ બધો ફરક હોય. ઉરોદર પટલનું હલનચલન થવું. ઉરોદર પટલનું શું થવું? હલનચલન. એ પેટના અંદર ડુક 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 ચાલુ રહે. છીંક ખાવી. છોકરીઓ છીંક એવું નહીં, જોરથી ખાવાની, 10 જણને સંભળાવી જોઈએ. બરાબર. તો એ બધી અનૈચ્છિક ક્રિયાઓ જે તમે વિચાર્યા વગર કરી રહ્યા. પ્રતિચાર પ્રત્યેથી બેભાન અને અનૈચ્છિક સ્નાયુ અથવા ગ્રંથિથી ઉત્તેજના એટલે પરાવર્તી ક્રિયા કહેવાય. આવું ના લખવું હોય તો ટૂંકમાં આવું લખવાનું: એવી કોઈ ક્રિયા જે ઝડપી હ, ત્વરિત અને વિચાર્યા વગરની, તો એને પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે. ઝડપી હોય, ત્વરિત હોય, બરાબર, વિચાર્યા વગરની હોય, એ બધી ક્રિયાને કેવી ક્રિયા કહેવાય? પરાવર્તિત ક્રિયા કહેવાય. અહીંયા સરસ મજાનું એક આકૃતિ તમને દોરીને આપેલી. બરાબર. હવે આવી દોરવા જઈએ તો પરીક્ષામાં તો અડધો કલાક કેમ હરી જાય ખબર જ ના પડે તમને. બરાબર. એટલે આપણે કંઈક અલગ દોરીશું. જેવું આપણે આના વિશે લખ્યું ને એવું આપણે પરાવર્તી કમાન વિશે લખીશું. બરાબર. એ જોતા પહેલા પરાવર્તી કમાન કેવો અનુભવ થતો હશે એવું આપણે જોઈ લઈએ, પછી હું તમને લખાવું કેવી રીતના લખાય, પછી લખાશે. બરાબર. જોઈ લો. અહીંયા આપણે કંઈક એવું કરી શકીએ કે એક ફોટો તમને દેખાતો છે અહીંયા. બરાબર. તમારે ખાલી જોવાનું શું થાય છે. જુઓ શું થશે. અહીંયા ધ્યાનથી જોતા રહેજો. મીણબત્તી નીચે સળગાવ, ઉપર હાથ રાખ્યો હ. બરાબર. પેલા જોઈ લો પછી આપણે સમજી લઈએ. કોક આવતું જતું, કોક આવતું જતું દેખાય તમને લે. બરાબર. જુઓ આ નીચે મીણબત્તી રાખેલી છે આપણે. આ મીણબત્તી રાખી નીચે એના ઉપર હાથ રાખ્યો. બરાબર. આ તમને જે પીળા કલરની લાઈન જોવા મળે, આ પીળા કલરની લાઈન,
એને સંવેદી ચેતા કહેવાય. શું કહેવાય? સંવેદી ચેતા. આ મનુષ્યનું મગજ અને આપણી જે કરોડરજ્જુ રે કરોડરજ્જુ એ બેનો ભેગો સમન્વય કરેલો. હવે અહીંયાથી પહેલા જ ક્યાં ગયું? તો કે સૌથી પહેલા અહીંથી લઈ અને અહીંયા સુધી પહોંચ્યું. જુઓ ત્યાં આગળ શું થશે? હવે જુઓ સળગ, આ પીળો કલર તમને જતો દેખાય, આ સંવેદી ચેતા. આ શું? સંવેદી ચેતા. સંવેદી ચેતા અહીંયાથી ક્યાં સુધી પહોંચી? કરોડરજ્જુમાં. કરોડરજ્જુથી ક્યાં જશે? મગજમાં. હવે મગજ એનું અર્થઘટન કરશે. પછી ચાલક ચેતા. આ બ્લુ કલર દેખાય તમને? આ રહ્યો એ શું હતું? કે ચાલક ચેતા. જુઓ શું કામ કરતું છે. સંવેદી ચેતામાંથી ગયું, કરોડરજ્જુમાંથી મગજમાં પહોંચ્યું, કંઈક અર્થઘટન થયું, પછી એક સંદેશો ઉત્પન્ન થયો. આ બ્લુ કલર ને ચાલક ચેતા. હવે ચાલક ચેતામાંથી સંદેશો પાછો આવ્યો. જુઓ હવે તરત જ હાથ શું થઈ જશે? ઊંચો થઈ જશે. જોજો હાથ શું થઈ ગયું? તરત જ ઊંચો થઈ ગયો. આ જે આકૃતિ દોરી ને એ પરાવર્તિત કમાનની આકૃતિ કહેવાય. તમે આવું લખશો તો પણ ચાલશે અને આવું નહીં લખો તો પણ ચાલશે. તો આવું આવું દોરવું ના હોય તો શું લખવાનું? તો આપણે એવું જોઈ લઈએ. જુઓ એવું ના લખો શું કરવાનું? તો પેલા જેવું જેવું સેમ. પેલા હું કોઈ ઘટના બનવા દઉં, પણ આ ઘટના કઈ બની હશે? તપેલી નડવાની. તો કહેવા શું માંગે ટૂંકમાં? તમારા ગેસ ઉપર એક ગરમ પાણીની તપેલી મૂકેલી હ, તો તમે પાણી ચેક કરો કે ગરમ હ કે ઠંડુ. તો એ વખતે કઈ પ્રક્રિયા થશે? અથવા તો તમારી મીણબત્તી સળગાવવાની, આ મીણબત્તી હ, આ સળગ તમે હાથ ઉપર રાખો તો થોડી વાર કશું નહીં થાય, પછી 2 મિનિટ તરત હાથ પાછો ખેંચી લઈશું. તો એ કેવી પ્રક્રિયા થતી હશે? કે આ કંઈક આવા પ્રકારની પ્રક્રિયા આપણને જોવા મળશે. એવી એક ઘટના બનશે. બરાબર? તપેલી ન અડવાની અથવા તો મીણબત્તી ઉપર હાથ રાખવાની. તો અહીંયા તમારા ગ્રાહી અંગો આવે. હવે આપણે હાલ ગ્રાહી અંગ તરીકે શું લીધેલું? આમ તો આપણા હાથ કહેવાય, પણ હાથ ગ્રાહી અંગ નહીં. હાથના ઉપર રહેલી ચામડી, જે તમારી ત્વચા હ, એ શું કહેવાય? એક પ્રકારનું ગ્રાહી અંગ કહેવાય. હવે થશે શું એમાંથી? એ સંદેશો જશે કરોડરજ્જુમાં. શેમાં જશે? લે કરોડરજ્જુમાં. હવે આપણે કીધું હતું જો તમારે કરોડરજ્જુમાં લઈ જવું હોય તો કોની મદદ લેવાની? તો તમારે મદદ લેવાની સંવેદી ચેતાની. કોની મદદ લેવાની? લે સંવેદી ચેતાની. હવે એમાંથી સીધો સંદેશો ક્યાં પહોંચે? તો કે મગજમાં પહોંચે. મગજ એક સરસ મજાનું કામ કરે જેને કહેવામાં આવે અર્થઘટન. અર્થઘટન થઈ પછી કરોડરજ્જુની વારી આવે. લે કરોડરજ્જુથી ક્યાં જાય? તો કરોડરજ્જુથી આપેલું હોય એક પ્રતિચાર અંગ. શું આપેલું હોય આપણને? પ્રતિચાર અંગ. પણ કરોડરજ્જુથી પ્રતિચાર અંગ સુધી લઈ જવું હોય તો કંઈક ભાઈ અથવા એક બેન, બરાબર, જરૂર તો પડે કે ના પડે? તો શેની જરૂર પડે? તો અહીંયા સંવેદી ચેતા હોય. તો અહીંયા શું હોય? લે તો અહીંયા ચાલક ચેતા કહેવાય કે ના કહેવાય? હવે આ પ્રતિચાર અંગ સીધો કંઈક જવાબ તમને જોવા મળશે. શું જવાબ આપશે? હાથ પાછો ખેંચો. જેવો તમે હાથને પાછો ખેંચી લેશો એવું તરત તમને બળવાનું બંધ થઈ જશે. પણ આ પ્રતિચાર અંગ તરીકે તમે શું વાપરશો? તો આપણે એ વખતે વાપરવાનું થશે સ્નાયુ. તમારા હાથના સ્નાયુ. તમે જોયું છે, તમારા વિડીયો આપણે જોયું. આ મીણબત્તી સળગતી હતી, એની પર હાથ રાખ્યો એટલે એક સંવેદી ચેતા કરોડરજ્જુમાં લઈ ગઈ. કરોડરજ્જુમાંથી પાછું આવ્યું, અહીંયા આઈને બંધ થઈ ગયું. અહીંયા શું હોય? તમારા સ્નાયુ કોષો આવેલા હોય. બરાબર? બોડી. આ સ્નાયુ કોષોથી સંદેશો ક્યાં જાય? હાથમાં જાય. તરત આપણે હાથ શું કરી લઈએ? પાછું ખેંચી લઈએ.
થાય કે ના થાય આવું લે? બરાબર. તો કંઈક આવી ઘટના બને અને એ પરાવર્તિત ક્રિયાને જો તમે આવી રીતના લખશો તો પણ એ સાચું જ કહેવાશે. બરાબર. જુઓ, એક પરાવર્તિત ક્રિયા આવા પ્રકારની હોય જેમાં કોષ્ટક સ્વરૂપે દર્શાવેલું. પરાવર્તિત ક્રિયામાં સમાવિષ્ટ ઉર્મી વેગનો વહનનો માર્ગ ઝડપી હોય, ત્વરિત હોય, બંનેનો મતલબ એક જ છે. આ તમને સંવેદી ચેતા જોવા મળે, આ તમને ચાલક ચેતા જોવા મળે. તમે આકૃતિમાં જોતા હશો તો આ જે તમને દેખાય ગ્રીન કલરની, આ મેં પિંક કલરથી દોરી એ સંવેદી ચેતા. બરાબર. પછી જેમાં બ્લુ કલરથી દોરી રહ્યું એ ચાલક ચેતા. સંદેશો મોકલાવે ને પછી સંદેશો એમના એમ પાછો લાવે. બરાબર. જેવું દોર્યું હશે એમ એવી પ્રક્રિયા. જુઓ, ગરમ વસ્તુને અડવાનું હ, પરાવર્તિત કમાન દ્વારા ઝડપથી પ્રતિચાર આપવાનું હ, હાથમાં સંવેદના ગ્રાહી કોષો આવેલા હોય એ ઉર્મી વેગનું સર્જન કરે એટલે એક પ્રકારનો સંદેશો મોકલે. એ સંવેદી ચેતા ભેગી કરે, એ કરોડરજ્જુમાં મોકલે. કરોડરજ્જુમાં સંવેદનાનું પૃથ્થકરણ થાય પણ કરોડરજ્જુ સંદેશો મગજને મોકલો. કોનો મોકલે લ્યા? અને પછી ચાલક ચેતાઓ કોનો મોકલે? પ્રતિચાર અંગને. અને પ્રતિચાર અંગ શું કે તમને? ઓ મોટા ભાઈ, તમે જે હાથ રાખ્યો લઈ લો અને બળી જશો. બરાબર. તો કંઈક આવા પ્રકારની પ્રક્રિયા તમને પરાવર્તિત કમાનની અંદર જોવા મળે. ચલો રેડી? આગળ જઈએ. બહુ મસ્ત ટોપિક આવ્યો ભાઈ. હવે પેલા આપણે જોઈ લઈએ મનુષ્યનું મગજ. બહુ જરૂરી છે આપણા માટે. તમારા લોકોને હોય તો એનો ઉપયોગ કરવાનો. બરાબર. આ મનુષ્યના મગજની સામાન્ય માહિતી કેવી હલે? મનુષ્યના મગજની સામાન્ય માહિતી, આવરણો, એનું સ્થાન, એનું વજન, એની રચના અને વિવિધ ભાગો. આમાંથી તમારે શું યાદ રાખવાનું ખબર? ખાલી એના ભાગો. શું યાદ રાખવાનું? ખાલી એના ભાગો. પણ આપણને આપ્યો તો આપણે જોવું તો પડશે જ. મગજની આસપાસ 3 મસ્તિષ્ક આવરણ આવેલા. કેટલા મસ્તિષ્ક? 3 પ્રકારના મસ્તિષ્ક આવરણ આવેલા હોય. મસ્તિષ્ક આવરણની વચ્ચેનો અવકાશ મસ્તિષ્ક મેરુજળથી ભરેલો હોય. જુઓ આ ભાઈ, આટલા જો લે, આટલા જો. જુઓ, આ ખોપરી દેખાય તમને ઉપરના ભાગે? જે ખોપરી દેખાય એ આ મસ્તિષ્ક આવરણ. મેરુજળ જુઓ, મેરુજળ આ રહ્યું. જુઓ, તમને આસમાની કલરનું દેખાતું જ દેખાય? આસમાની કલરનું એ શું? મેરુજળ. શું કામ કરે? મગજના આંચકા આવે તો સામે રક્ષણ આપે અને ગાદી જેવું કામ કરે. પૂછું પૂછું લાગે મગજને. બરાબર. આપણા કરતા જઈએ ને તો આપણા મગજમાં થોડી વખત એવું લાગે હલતું હોય અંદર. તો એ કોના કારણે હોય છે? પ્રવાહી ભરેલું હોય ને એના કારણે. ક્યાં આવેલું હોય મગજ? ક્યાં આવેલું? જુઓ, ખોપરીમાં મસ્તિષ્ક પેટીમાં સુરક્ષિત. વાત સાચી. લોકરમાં બંધ કરેલું. જ્યાં ખોપરી છે ને એના અંદર લોકરમાં બંધ કરી દીધું. ચાવીને ફેંકી દીધી. હવે એને ખોલવાનું નહીં. ચાવી હા પણ ભગવાન જોડે. બરાબર. તોથી આપણે ખોલી આવીશું. વજન તમારા અને મારા જેવા જેટલા પણ વ્યક્તિઓ હશે ને એમનું વજન લે આટલું હોય, 1350 ગ્રામ જેટલું. આ એવરેજ વજન છો. હવે ફિક્સ નહીં માની લેવાનું. વૈજ્ઞાનિક એવું કે પુખ્ત વયનો કોઈ વ્યક્તિ હોય ને મગજનું વજન આટલું હોય, 1350 જેટલું હોય. રચના કેવી હોય? મગજની રચના કંઈક આવી હોય. બહારની સપાટી અને અંદર. બહાર હોય ને તો ભૂખરું દ્રવ્ય, અંદર હોય તો શ્વેત દ્રવ્ય. આ ખાલી તમારે સમજૂતી માટે યાદ રાખવાનું નથી. આપણે યાદ શું રાખવાનું? બોલે આ એક જ. અને આ IMP હે મોટા. ખબર્યું મોટા ભાઈ? આ જબર IMP અને આ પૂછાવાનું જ છે. 3 ભાગ મગજના. એક હ અગ્ર મગજ, એક હ મધ્ય મગજ, એક હ પશ્વ મગજ. કેટલા ભાગ? 3. એક હ અગ્ર મગજ, 2 હ મધ્ય મગજ, ત્રીજું હ પશ્વ મગજ. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. 3 ભાગ મગજના. બરાબર. અગ્ર મગજમાં શું આવેલું? અગ્ર મગજમાં બૃહદ મસ્તિષ્ક,
ધ્રાણપિંડ, થેલેમસ ગ્રંથિ, હાઇપોથેલેમસ ગ્રંથિ. ઓરે વાહ, 4 ભાગ ધરાવે. મધ્ય મગજ ચતુષ્કાય એટલે વચ્ચે વચાયેલું મોટા દેખાતું છે તમને, આપણે જોઈશું. આ મધ્ય મગજ. પશ્વ મગજના 3 ભાગ: અનુમસ્તિષ્ક, સેતુ, લંબ મજ્જા. આ સેતુ રહ્યું ને એને બીજી ભાષામાં કંઈક આવું કહેવાય, જુઓ પોન્સ તરીકે ઓળખવામાં આવે. સેતુને શું કહીશું લ્યા? પોન્સ કહીશું. હવે આપણે જોઈએ, તમને ચતુષ્કોણ પેલી આકૃતિ તો દેખા, તો આકૃતિ બતાવું. જુઓ, આ મનુષ્યના મગજની આકૃતિ. હવે માની લો આ પરીક્ષામાં પૂછાઈ જઈ તો ઇજ્જતનો કચરો હે ને. હા, પણ આપણે એવું કરવાનું નહીં, આપણે શીખવાની. હું તમને શીખવાડું કે આકૃતિ કેવી રીતના દોરાય. આવી આકૃતિ દોરવી હોય કેવી રીતે દોરાય, બરાબર? પેલા ધારીને જોઈ લો, ધારીને જોઈ લો કે આ મનુષ્યનું મગજ કહેવાય. શું કહેવાય? આ મનુષ્યનું મગજ કહેવાય. તો કે આ અગ્ર મગજ, તો કે આ મધ્ય મગજ, તો કે આ પશ્વ મગજ. એટલે આટલા આટલા ભાગો હ, બરાબર? આપણે દોરીએ. હળ મનુષ્યનું મગજ ના આપણે દોરી કાઢીએ, બરાબર? નોટ ને પેન લઈ લો લે, અને જોડે જોડે દોરવાનું ચાલુ રાખો. પરીક્ષામાં આવશે તો ઇજ્જતનો કચરો થઈ જાય. કોક નામ જોવો તો કેવું લાગે તમને? એવું કે મામ જોતા હોય તારા મગજ નહીં, તે મારામાં જોઈને દોર, એના કરતા વાંચન શીખી લો. જુઓ, સૌ પ્રથમ આવો આઈસ્ક્રીમનો એક મસ્ત મજાનો કોન દોરી કાઢો. ઉપર આઈસ્ક્રીમમાં મેળવે હોય ને પેલો કોન હોય ને, આપણે આઈસ્ક્રીમ કેવું દોરી કાઢો, એવું દોરાઈ જાય. એટલે વચ્ચેના ભાગે આવું એક રીંગણ દોરી કાઢો. રીંગણનું બેટરું હોય ને પાછળથી કાઢી દેવાનું, એટલે કંઈક આવો આકાર જોવા મળે, બરાબર? અને એના નીચે કંઈક આવું આવું દોરી કાઢો. કેવું જેવું દોરો? આવું આવું દોરો. દોરાઈ ગયું? જોતા રહેજો હો ને, આ તો લોચા થઈ જશે. એમાં તો બહુ લોચા હ. ઉભા રહેજો હો ને. ચો દોરી કાઢો. એટલે દોરજો હું, નકર લોચા જ છે પાછળ. હવે શું કરશું તો જુઓ. ટીનિંગ 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 ટીનિંગ. ઓહો, ખતરનાક સાહેબ. હવે એના અંદર મસ્ત લીટો દોરતી. ટીનિંગ 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 ટીનિંગ. દોરાઈ ગયું મગર. આ તો એકદમ ઈઝી હતું. હવે આને પકડવાનું. આ શેડો પકડતો, એને પકડીને કોઈ જોડી કાઢવાનું. એ વાર્તા પૂરી થઈ છે. આનો શેડો હતો, આ શેડાનો અહીંથી પકડવાનો. તમને નહીં ને શેડાને પકડવાનું. હું તમે યાર આવું કરી કાઢવા. ચલો રેડી. કાળી પેનનો ઉપયોગ કરીએ. કાળી લે, ગજબ. જુઓ આવી ગયું ને મસ્ત લે. અને ઓયકણ શું કરવાનું ખબર? એક નેનું કાજુ દોરી કાઢવાનું. કાજુ, આવું કાજુ દોરી કાઢો. જો રેડી. અને હવે ખાલી મજા કરવાની. મજા કેવી રીતે કરવાની? જુઓ, લીટો જ કરી દો. ઓમ નો ઓમ લીટો જ કરી દો તમે તાર. કોઈ ના બોલો લે. ટીણિંગ 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 ટીણિંગ. લીટો કરી દો.
લીટર કરી આવો. આ લીટર લીટર કરી દેવા. આ આપણું મનુષ્યનું મગજ રેડી. જોઈ લો હડો એકવાર. આવી ગયું કે નહીં લે? જોવું તમારે? જુઓ જુઓ, આ એમનું મગજ, આ એમનું મગજ, આ આપણું મગજ, આ આપણું મગજ. ચલો રેડી. હા બરાબર. મગજ જેવું લાગે કે નહીં લે? મગજ જ છે હો, ચિંતા ના કરશો તમે, તારા મગજ જ કહેવાય. જો હવે આપણે એનું નામ લખી દઈએ. આ બાજુ આપણને આપેલું હોય અગ્ર મગજ, વચ્ચે તમને એટલે આર્યો ભાગ જે જોવા મળે એને કહેવાય મધ્ય મગજ. અને આ બાજુ હમણાં હું દોરીશ એને આપણે કહીશું પશ્વ મગજ. આ ઉપરનો જે ભાગ દેખો કાળો કાળો એને કહેવાય ખોપરી. એના અંદરનો ભાગ જોવા મળે આર્યો એને કહેવાય બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક. બરાબર. જુઓ આ જે ઉપસેલો ભાગ આર્યો 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 આને કહેવાય હાઇપોથેલેમસ ગ્રંથિ. આ બીજો ઉપસેલો ભાગ દેખો નેચરવાળો એને કહેવામાં આવે પિચ્યુટરી ગ્રંથિ. શું કહીશું? પિચ્યુટરી ગ્રંથિ. આ જે વૃક્ષ ટીનિંગ વાળું એને કહેવાય અનુમસ્તિષ્ક. આ ઉપરવાળો જે ભાગ રહ્યો દેખાયો એને કહેવાય સેતુ. આ જે ભાગ રહ્યો એને કહેવાય લંબ મજ્જા. શું કહેવાય? લંબ મજ્જા. જુઓ પેલા જેવું જ છે લે. દેખાઈએ બધા ભાગ દેખાઈએ લે. આ રહ્યા લે, જુઓ લે. આ હક નહીં? બરાબર. આપણે ભાગો જોયા કે નહીં? બરાબર. શું કામ કરતા હશે? તો કંઈક આવું કામ કરે લે. જુઓ કેવું કામ કરે. પૂછવું પડશે, લોચા થઈ ગયા થોડા. હા જુઓ પાછા આવી જાઓ. 3 ભાગ કેટલા ત્રણ. એમાં પહેલો ભાગ એને આપણે કહીશું અગ્ર મગજ. બીજો ભાગ બહુ મસ્ત એને કહીશું આપણે મધ્ય મગજ. અને થર્ડ ભાગ જેને કહીશું આપણે પશ્વ મગજ. બરાબર. થિયરી પૂછાશે બોલે થોડું ધ્યાન રાખજો. આજે અગ્ર મગજ રહ્યું એ આપણા મનુષ્યના મગજનો સૌથી મોટો વિચારવા વાળો ભાગ કહેવાય. કેવો ભાગ કહેવાય? વિચારવા વાળો ભાગ કહેવાય. અગ્ર મગજમાં શું હોય તો કે બધા અલગ અલગ પ્રકારના ક્ષેત્રો આવેલા હોય. કેવા ક્ષેત્રો હોય? તમે કાન વડે સાંભળતા હોય તો કાનનું ક્ષેત્ર કોઈ આવેલું હોય. તમે આંખ વડે જોતા હોય તો આંખનું કોઈ ક્ષેત્ર આવેલું હોય. બરાબર. તમે નાક વડે સૂંઘતા હોય તો નાકનું કોઈ ક્ષેત્ર આવેલું હોય.
અને સૌથી સારું જઠર ક્ષેત્ર આવેલું. શું આવેલું? જઠર. તમે ભૂખ્યા થયા હોય, ભૂખ્યા ખતરનાક ભૂખ લાગી હોય ને, તો અગ્રમગજને પહેલા ખબર પડે કે આ ભાઈને ભૂખ લાગી. તમે ધરાઈ રહ્યા હોય તો એ અગ્રમગજને પહેલા ખબર પડે કે આ ભાઈ ધરાઈ રહ્યો હશે. બરાબર. હવે અગ્રમગજની અંદર પહેલાથી જ બધી માહિતી નો સંગ્રહ કરેલો હોય. અગ્રમગજમાં હું પહેલાથી બધી માહિતી તમે કોઈ પણ ક્રિયા ઉપર જોઈ લો, જેટલા પણ ડેટા હશે ને, બધા ડેટા સેવ કરેલા હશે, બધા અગ્રમગજમાં હશે. બરાબર. અને એમાંથી પછી સામે પ્રતિચાર આપતું આપણને જોવા મળશે. આપણને મધ્ય મગજ આપેલું હોય, શું કામ કરતું હશે મધ્ય મગજ? તો હમણાં આપણે પ્રક્રિયાઓ જોઈ હતી. ઐચ્છિક પ્રક્રિયા કોને કહેવાય? અનૈચ્છિક પ્રક્રિયા કોને કહેવાય? તો આપણું જે મધ્ય મગજ રહ્યું ને, એ આપણા શરીરમાં જેટલી પણ અનૈચ્છિક પ્રક્રિયા થતી હશે એનું નિયંત્રણ કરવાનું કાર્ય કરશે. શું કરશે? એનું નિયંત્રણ કરવાનું કાર્ય. મગજમાં થતી અનૈચ્છિક પ્રક્રિયાનું નિયંત્રણ કરવાનું કાર્ય. કેવી અનૈચ્છિક હોય? ઉદાહરણ તરીકે તમારી આંખ પ્રકાશના સંપર્કમાં આવે તરત જ બંધ થઈ જાય. તરત શું થઈ જાય? બંધ થઈ જાય. બરાબર. તમે ઉનાળામાં ભર બપોરે તડકે નીકળ્યા હોય તો તમારી આંખો ઓટોમેટિક નાની થઈ જાય, થાય કે ના થાય? તો અનૈચ્છિક ક્રિયા તમારે કરવાની જરૂર નહીં, ઓટોમેટિક થઈ જ જશે, કારણ કે તડકો હોય, તમારી આંખો સહન કરી શકતી નહીં. બરાબર. તો મગજ રહ્યું ને, એ યાદ રાખવાનું. એમસીક્યુ કોમમાં લાગશે. આ એમસીક્યુમાં જોર કોમમાં લાગશે કે મગજ અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે. વાત રહી પશ્વ મગજની. આ પશ્વ મગજમાં 3 ભાગો આવેલા. એમાં પહેલો ભાગ જેને કહેવાય અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક કરીને તમારા શરીરમાં જેટલી પણ ઐચ્છિક ક્રિયાઓ થાય ને એને જાળવી રાખવાનું કામ કરે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમારા શરીરનું સમતુલ્યતા અને તમારા શરીરની સ્થિરતા, સમતુલ્યતા અને સ્થિરતા જાળવવી હોય તો આ ભાઈને કોન્ટેક્ટ કરવાનો. હલો, સ્થિરતા સમતુલ્યતા જાળવી રાખો, એટલે જાળવી રાખશે. બરાબર. બીજો ભાગ આપણને આપ્યો હોય જેને આપણે કહીશું લંબ મજ્જા. લંબ મજ્જા રહી અનૈચ્છિક ક્રિયાઓનું કાર્ય કરે. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓ કરે, લંબ મજ્જા અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે. પણ કેવી અનૈચ્છિક ક્રિયાઓ? લાળ રસ કૂતરાને જેવી પડતી હોય, લે ઉલટી થતી હોય, અને જો નિયંત્રણ કરવું હોય તો આ કોમ કોનું હોય? લંબ મજ્જા ભાઈ. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓનું કાર્ય કરે. પણ કેવી ઐચ્છિક ક્રિયા? તો ઉદાહરણ તરીકે લેવું આપણે લખી શકીએ. સાયકલ ચલાવ. તમે સાયકલ ચલાવી રહ્યા એમને હેડે લે. તમે વિચારો સીધું જવાનું હ, આ બાજુ જવાનું હ, કોઈક આ બાજુ બ્રેક મારવાની હ, પેડલ જેટલી સ્પીડમાં મારવાનો, કેટલા ધીમે મારવાના, એ બધું એમને તો થાય ના. બરાબર. એમને તો કશું થતું નહીં, એટલે વિચારવું પડે. બરાબર. એટલે શું કહેવાય એને? ઐચ્છિક. તમે વિચારીને કરો. લંબ મજ્જા અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરતું હશે. લાળ રસ ઝરતી હોય,
ઉલટી થતી હોય, છીંક આવતી હોય, ઉધરસ આવતી હોય. અને સૌથી છેલ્લે વધ્યું સેતુ. મનુષ્યના શરીરમાં જે શ્વસનની ક્રિયા થઈ રહી છે, શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા થઈ રહી છે, એનું નિયંત્રણ કરવું હોય તો સેતુબેનને મળવા. કોને મળવાનું? સેતુબેન. અનૈચ્છિક ક્રિયા, લંબમજ્જા અનૈચ્છિક ક્રિયા, સેતુ શ્વસનની ક્રિયામાં મદદરૂપ થાય. મગજમાં આટલા ભાગો આવેલા, આ દરેક ભાગ કંઈક આવા પ્રકારનું કામ કરતો જોવા મળશે. ચલો રેડી? આટલે સુધી રાખીએ, બીજું આવતા લેક્ચર. બરાબર?